હાય ગાઈસ, આપણે આજે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીશું અને આપણે આજે આ પહેલું લેક્ચર છે જેમાં આપણે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ અમુક વર્ષો માટે પૂછાતું હોય છે, જેવું કે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 4 વર્ષ માટે. ખાસ 2 વર્ષ અને 3 વર્ષ માટે પૂછાતું હોય છે. 1 વર્ષ 1 વર્ષ માટે તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ સરખું જ આવે છે. જો 6 માસિક કે તો ચક્રવૃદ્ધિ વ્યાજ થોડું અલગ આવે છે. 2 વર્ષ માટે, 3 વર્ષ માટે અને 4 વર્ષ માટે. હવે આ દાખલા કઈ રીતે પૂછાય હું તમને સમજાવીશ. એક વર્ષનું ગણવાનું તે કોઈ જરૂર નથી, કારણ કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ 1 વર્ષનું સરખું આવે છે. 6 માસિક કે એના દાખલા આપણે પછી શીખીશું. પહેલા સાદા જ દાખલા શીખીશું. ધારો કે 2 વર્ષ માટે પૂછે, 2 વર્ષ માટે, તો 2 વર્ષ માટેનું સૂત્ર છે ખાલી 2 જેમ 1 એટલું યાદ રાખવાનું. 2 વર્ષ માટે તમને દાખલો આવી રીતે હોય કે 10,000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો આપણે આમાં ખાલી સૂત્ર શું છે? 2/1. તો 2/1 આવી રીતે લખી દેવાનું. 2/1 પછી 10,000 નો 10% એટલે કેટલા થાય? 10,000 નો 10% એટલે 1% કરવો હોય ને 10%, તો 1 પોઈન્ટ કાપવાનો એટલે 1,000 થઈ જાય. ગુણ્યા વચ્ચે મૂકી દેવાનું. હવે પછી આ ભૂલી જવાનું. આપણે યાદ રાખવાનું છે 1000. 1000 ના 10% કેટલા? તો 1 પોઈન્ટ ફરી કાપી દેવાનો અહીંયાથી, તો 100 ગુણ્યા નિશાની. 1000 ગુણ્યા 2 એટલે 2000 અને 100 ગુણ્યા 1 એટલે 100. આ બંનેનો સરવાળો થાય 21. આ ચક્રવૃદ્ધિ વ્યાજ આવી રીતે ગણાય. આ 2 વર્ષ માટે છે, 2 અને 1. અને ખાસ યાદ એ રાખવાનું છે કે 1000 પહેલા જે 10% ના આપણે કર્યા છે તેના ગુણ્યા 2, ફરી જે 2 ગુણ્યા 1 કરવાના છે તે 1000 ના 10% કરવાના છે. હવે જોઈશું આપણે 3 વર્ષ માટે. ત્રણ વર્ષમાં માટે સૂત્ર છે 3/3/1. એટલે કે દાખલો તમને એ રીતે પૂછાય કે 10,000 નું 10% લેખે 3 વર્ષનું વ્યાજ. 3 વર્ષનું પૂછાય તો આપણે 3/3/1 લખી દેવાના પહેલા. 3/3/1. હવે આપણને ખબર છે કે 10,000 ના 10% એટલે કેટલા? 1,000. તો 1,000 મૂકી દેવાના ગુણ્યા 3. હવે પછી આપણે આ ભૂલી જવાના. કોના 10% કરવાના? 1,000 ના. તો એના 100 થાય ગુણ્યા 3. ફરી આ ભૂલી જવાના, પછી આ ભૂલી જવાના, પછી આ 100 લેવાના. 100 ના 10% કેટલા? તો 10 ગુણ્યા 1 બરાબર. સરવાળો કેટલો થાય તે લખી દેવાનો. 1,000 ગુણ્યા 3 એટલે 3,000. 100 ગુણ્યા 3 એટલે 300 અને 10 ગુણ્યા 1 એટલે 10. એનો સરવાળો થાય 3310. આ જો 3 વર્ષ માટે. હવે આપણે શીખીશું 4 વર્ષ માટે. 4 વર્ષ માટે તો પૂછાતું નથી, પણ આપણે 4 વર્ષનું જોઈ લઈએ. 4 વર્ષ માટેનું સૂત્ર કોડ છે
4 6 4 1 10,000 નું 4% લખીએ આપણે હવે ગણીશું તો 4 આપણે સૂત્ર લખી દેવાનું 4 6 4 1 તો આપણને ખબર છે એ 4 10% છે 4 વર્ષ 10,000 ના 10% આપણને ખબર છે 1,000 1,000 ના 10% એટલે આપણને ખબર છે 100 100 ના 10% એટલે 10 અને 10 ના 1% એટલે 1 અહીંયા જવાબ સરવાળો કરી દેવાનો 4,640 અને 1 4 ના 4 6 ના 6 આટલો જવાબ આવે 4 વર્ષમાં હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે દાખલો 6 માસિક ત્રિમાસિક ગણવાનો કે ચક્રવૃદ્ધિ વ્યાજ તો કઈ રીતે ગણવું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું